હેલો મિત્રો, જય માતાજી। કેમ છો તમે બધા? સ્વાગત છે ફરીવાર આપણા એક નવા વિડીયો। તો આજે આપણે જવાનું છે ગોપનાથ। તો ખાણો આવે છે આપણને લેવા, આપણે એના વાટે બેઠા છીએ ઘરે। તો ફાઇનલી દોસ્તો અમે નીકળી ગયા છીએ ગોપનાથ જવા માટે। તો આ તળાજાની બજાર છે, આપ જોઈ શકો છો, ને આ છે નાઇસ હોસ્પિટલ। તો તળાજાથી અમે નીકળી ગયા, હું ને ભાણો બાઇક લઈને ગોપનાથ તરફ। જો તમે ગોપનાથ જાવશો તો તળાજાથી આવે છે પેલું ગામ પાવઠી। તો આપ જોઈ શકો છો, આ છે પાવઠી ગામ। પાવઠીથી અમે નીકળી ગયા આગળ। તો હવે જઈએ આપણે ગોપનાથ તરફ। તો હવે ફક્ત 10 કિલોમીટર બાકી છે ગોપનાથ। તો ચલો જઈએ આપણે ગોપનાથ। તો આપણે પહોંચી ગયા છીએ પિથલપુર, ને અહીંયાથી ગોપનાથ ખાલી 2 કિલોમીટર થાય છે। તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ગોપનાથ। તો જોઈ શકો તો મિત્રો, આ છે ગોપનાથ। તો ગોપનાથ પહોંચીને આપણે સીધા ગયા છે દર્શન કરવા। તો ચાલો મહાદેવના દર્શન કરીએ। તો બોલો જય ભોળાનાથ જય। તો મિત્રો આપણે દર્શન તો કરી લીધા જ છે। તો ચાલો આપણે દરિયા તરફ જઈએ અને આપણે તમને દરિયાનો નજારો બતાવી દઈએ કે કેવો છે દરિયો। અમારા ભાણાભાઈ દરિયામાં આવી ગયા છે, પોતે। તો હવે જવાનું છે ગુફા જોવા। ગુફા છે, અહીંયા મહારાજ રહે છે, ને બતાવું તો તમને ત્યાં। તું સમજા? હા, બાપુ મતલબ શું કહેવાય, મૌન વ્રત રાખીને ત્યાં તપ કરતા હોય છે। આ ભાણો આપણને લઈ જાય છે, આપણે કોઈ દી જોયા નથી। ભાણો કેમ કરવાનું છે હવે આજ તો। ચાલો ત્યાં જઈને મળીએ આપણે ગોપનાથ। ભાઈ લ્યો, આ પાણા મોટા મોટા છે। આ પાણા અહીંયા શા માટે મૂકવામાં આવ્યા એ આપ જરા કોમેન્ટમાં જણાવી દેજો। મને તો બીક લાગે એવું છે, તો ધીરે ધીરે ચડી જાય એમ। તો ભાણા તું તો બહુ જલ્દી જાય છે ઉપર। અહીંયાથી દરિયાનો વ્યૂ બતાવે એક નંબર। તો આપણું અહીંયા મંદિર છે ગોપનાથ મહાદેવ। આમાં તો ઉડે તો જા ભાણો છે કારીગર ભાઈ, દર વખતે અહીંયા આવે છે, એ ચડી જાય। તો તમને ગુફા બતાવી દઉં અહીંયાથી। અહીંયા છે ગુફા, બરાબર। તો ફાઇનલી આપણે ચડી તો ગયા। लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? અહીંયા ગુફા છે, અહીંયા મહારાજ છે, પૂજા કરે છે। આજ તો ભાણો જે દર્શન કરાવી કરવાના છે આપણે। ચપ્પલ કાઢ લઈ, શિવ મંદિર, ઓમ નમઃ શિવાય। મારી ગુફા છે, અંદર જો આ ગુફા છે, અંદર મહાદેવ મૌન વ્રત રાખીને બેઠા હોય બાપુ। અહીંયા કોઈ બોલતા નથી। બાપુ આટલો નાસ્તો લાવો તો એ નાસ્તો લે, પછી એ નાસ્તો આપણને પાછો પ્રસાદીમાં આપે। બાકી મહારાજ બાપુ નાસ્તો પણ કરે નહીં, જમવાનું જ નહીં, જમવાનું જ નહીં। કોક લાવ્યો હોય નાસ્તો એની હાથે તો જમે, બાકી પ્રસાદી રૂપે આપણને પાછો આપે। હા છે જંગલ। હા, ના કાંઠે કાંઠે આપણે જવાનું છે ગોપનાથ મંદિર। अब जो
જઈએ છીએ ગોપનાથ મંદિર બાજુ. ગુફાના દર્શન કરી લીધા છે હવે. હા, તો હવે જઈએ આપણે મંદિર તરફ. અહીંયા આપણે બધાને પ્રસાદી આપવાની છે. तू समझा? એટલે પ્રસાદી મતલબ જમવાનું, પ્રસાદી ઓલી નહીં. ને આ બાજુ છે રસોડું. પાણા કઈ બાજુ છે બતાવી તું. જો અહીંયા ગોદામ છે આપણે. કાલું ને એવું બધું આંકા બટેટા પડ્યા છે. બટેટા છે, આમ બધું ઓલ વસ્તુ છે. આ હોલ આ વગેરે અહીંયા આપણે જમવાનું પીરસવાનું. હે હા, અહીંયા વાસણનું આપે બધાએ અહીંયા થાળી સાફ કરી જશે. મને ખબર જ. અહીંયા બધા સાફ કરે પછી આ જગ્યાએ અહીંયા પાણીથી સાફ કરી નાખવાની. પેલા તો ઓલા પણ પાણીમાં જ તે. ચાલો જઈએ આપણે રસોડામાં. આ ખમણ ચાલુ છે. ખમણ થઈ ગયા છે કમ્પ્લીટ. ફુવા કેમ છે? આજે બટકા બને છે અહીંયા. તો જમવાનું તો બધું તૈયાર થઈ ગયું છે. તો અમે એને ભાણો બધા પીરસવા માટે ઊભા રહી ગયા હતા. જો આ બધા લોકો જમવા બેસી ગયા છે. તો ચાલો આપણે બધાને પીરસી દઈએ. જમવાનું તો બહુ સરસ બનાવ્યું હતું. તો જોઈ શકો છો આપ મિત્રો. આ જમવામાં ચૂરમાના લાડુ છે, ખમણ, રોટલી, શાક ને દાળ ભાત. હેલો, તો આપણે જમી લીધું છે હવે. બરાબર, વાસણ ધોઈ નાખ્યા છે. ખાણા કમ્પ્લીટ કરી દઈએ. હા, કમ્પ્લીટ કરી નાખ્યું છે. ને હજુ અડધા જમે છે. આપણે વાસણ ધોઈને અહીંયા જ મેલે છે. બરાબર, ખાણા ક્યાં જવાનું? હવે આપણે જમી લીધું બધું મેકી કાઢીને પછી આપણે દરિયા જઈશું. ત્યાં તમને જેમ દરિયો બતાવીશું. હવે આપણે દરિયે જવાનું છે. ચલો. જો મિત્રો આપ જોઈ શકો છો, અત્યારે દરિયો આવી ગયો છે અને હું અને ભાણો બેઠા છીએ બે. ભાણા, દરિયા બેહવાની કેવી મજા આવે? દરિયા બેહવાની કોને નો મજા આવે? દરિયો કૂકવાટા કરે ને જો કેટલો દરિયો. જો ભાણો બેઠો છે, ફોન ઘૂમડે છે. દાદ આવ્યા કરે નકરી. જ્યાં ઓલો મોજો આવે એમ આંકા પવન આવે. સેવામાં આજે મજા આવી ગઈ. જો બધા બેઠા છે, અમે પણ બેઠા છીએ. આ પાછળ મંદિર છે એક જેટ પાછળ. આ મોટો. તો અમારા મંડળના બધા નાવા જતા હતા, તો અમને પણ એને બોલાવ્યા છે. તો ચાલો આપણે જઈએ હવે નાવા. જો ભાઈ નાય છે બધા. મારો મંડળ ગોપનાથ મંડળ નાય છે. આ મારો ભાણો નાય છે. આપણે નાય નીકળી ગયા બહાર. આ બહુ કાકરા હે. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? જો ભાઈ નાઈ નાખ્યા અમે. નાઈ નાખ્યા છે ફાઇનલી ફાઇનલી નાઈ નાખ્યા છે. આમાં કાકરા કૂટે છે. ફાઇનલી નાઈ નાખ્યા છે. આમાં કાકરા કૂટે છે. મજા આવી ને ભાણા નાવાની? બધા મજા આવી અહીંયા ગોપનાથમાં નાવાની. ગોપનાથ બધા કે બધા કરતા વધારે મજા આવી. વધારે નાયા અને આમ ઊંડા ગયા ને બહુ મજા આવી. તો અમે જઈ ગયા હવે સીધા જ ચા પીવા. નાઈને થાકી ગયા એટલે આવી ગઈ સીધી ચા. નાઈને બધા થાકી ગયા હતા
તો આપણે પણ ચા પી લીધી છે, જો આપ જોઈ શકો છો આપણે એક કપ ભરી લીધો છે। તો ત્યાંથી અમે નીકળી ગયા ઘરે જવા તરફ ને રસ્તામાં અમે ને ભાણાએ બે પી લીધી હાદી સોડા, હાદીની જીરા। તો જો અમે જઈ રહ્યા છીએ ઘરે। મારો ભાણો ગાડી હાકે છે, લાયસન્સ તો લગભગ હશે એની આગળ। ભાણા લાયસન્સ છે કે? લાયસન્સ નહીં હો, આપણે લાયસન્સ ન જોડે। લાયસન્સ તો નથી ભાઈ, તો ભાણો ની સરકાર છે, સરકાર ઘરની છે ભાઈ ભાણાની। ભાણો ગીત વગાડે છે ભાઈ, ગાય છે। રડાયો મારી રાત, એમ કહીને ગાડીમાં બેઠી મને કરું એવું કઈ ભૂલી ગઈ। तू समझा? हाँ ભાઈ ખુશ છે બહુ, नहीं तू समझा नहीं। ટાઈમ હેપી છે। જૂનો રેલગાડીનો જ છે। રેલગાડી આમ નથી આખી બાપા। અરે હું ખબર હોય તું આવે મહિનામાં એક વાર ને બાપુ ગાડી આખી ચલાવનાર હે। બાપુ ગાડી ભાવના કેટલી આવતી મહુવા રાખી। હા બરાબર સ્ટેશન હતું, પછી આ દહાજામાં હા આપણી પાસેનો વિડીયો આવેલો। બાપુ ગાડી કેમ કહેવાય? બાપુ ગાડી જ્યાં બરાબર બાઈક ફાઈન ઉપડે તો પછી સ્ટેશન આવી જાય એને બાપુ ગાડી કહેવાય। ઉપડે તા પાછું કે રાખો કોક એને ખેહે। હા એવું હતું ભાણા। હવે હક વગરનું સખવદર અમારે એક ભાઈબંધ છે અહીંયા વિશાલભાઈ, આ એનું કામ છે હક વગર। આવી વિશાલભાઈ વિડીયો જોવે તો ભાઈ તમારું ગામ આમાં દેખાય છે। પ્રદીપભાઈ જોવે તો એને કહી દેજો કે ભાઈ યાદ કર્યા હતા વિશાલભાઈ, આ તો એનું ગામ છે આ સખવદરનું। ત્યાંથી અમે સીધા ગયા ઉછડી, ત્યાં ઉછડી હનુમાનજી મહારાજ છે, તો ચાલો આપણે જઈએ સીધા ઉછડી। આ છે તળાવ। કોઈ દિવસ ખાલી થતું ખાડા તારી બધી મનોકામના દાદા તો પૂરી કરે। મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવજો, અને આગળ વિડીયો અમારા જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, તાકી અમારા વિડીયો તમને આગળ જોવા મળે। અને જો નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો।